ગુજરાતમાં 3 દિવસીય વિધાનસભા સત્ર ચાલી રહ્યું હતું, જેનો ત્રીજો દિવસ હતો અને આ ત્રીજો દિવસ ખૂબ જ રોચક રહ્યો, કારણ કે અહીં ગોપાલ ઇટાલિયા અને કાંતિલાલ અમૃતિયા વચ્ચે મોરે મોરો થયું હોય તેવું જોવા મળ્યું. ચર્ચા છે કે એક સામાન્ય બાબત ઉપર જ આ બંને આમને સામને આવી ગયા, તડફડ થવા લાગ્યું અને બસ આ વાત હવાની જેમ ફેલાઈ ગઈ અને અત્યારે આ બંને નેતાઓની ચર્ચા શરૂ થઈ ગઈ છે. શા માટે ચર્ચાઓ થઈ રહી છે, કોણે શું કહ્યું અને શા માટે કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા અકળાઈ ગયા, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો અંતિમ દિવસ હતો, જેની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી શરૂ કરવામાં આવી અને આ સત્રમાં કેટલાક ખાસ વિધેયકો રજૂ કરવામાં આવ્યા, જેમનું એક જ કારખાના વિધેયક 2025. આ વિધેયક પર ગૃહમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન વાતાવરણ અચાનકથી ગરમાઈ ગયું. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે આ બિલને લઈને ઉગ્ર શાબ્દિક ટિપ્પણી થઈ, જેના કારણે ગૃહમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ ગઈ. ચર્ચા દરમિયાન કાંતિ અમૃતિયાએ શ્રમિકોના મુદ્દે ટિપ્પણી કરતા કહ્યું કે લોકો બહારથી કામ કરવા આવે છે. આના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ તીખી પ્રતિક્રિયા આપતા સવાલો કર્યા કે જો લોકો ગેરકાયદેસર રીતે વિદેશ જાય છે તેમનું શું? આ ટૂંકી બોલાચાલીએ મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે અધ્યક્ષ રમણ વોરાને વચ્ચે પડીને બંને સભ્યોને શાંત પાડવામાં આવ્યા. ઇટાલિયાએ કટાક્ષપૂર્ણ રીતે કહ્યું હતું કે જો ગુજરાતના વિકાસ માટે મજૂરો 12 કલાક કામ કરશે તો શું શ્રમ વિભાગના સચિવો, મંત્રીઓ અને અન્ય સરકારી અધિકારીઓ પણ 12 કલાક કામ કરશે? તેમણે તલાટી મંત્રીનું ઉદાહરણ આપતા કહ્યું છે કે જો તેઓ માત્ર દેખાઈ પણ જાય તો લોકો ધન્યતા અનુભવે છે અને બીજી તરફ મજૂરો પાસે 12 કલાક કામ કરાવવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. આ સાથે જ ઇટાલિયાએ કહ્યું છે કે સરકારને ઓવરટાઈમ આપવામાં રસ છે તો પોલીસને આપો ને. નેતાઓની પાછળ 15 કલાક કામ કરે છે, પહેલાં તેમને ઓવરટાઈમ આપો. મોટાભાગના કારખાનામાં મજૂર ક્યારે આવ્યો ને ગયો તે નોંધવાની વ્યવસ્થા જ નથી, તો કલાક કોણ ગણશે? આ દરમિયાન ફરીથી ગુસ્સે થઈ કાંતિ અમૃતિયા ઊભા થઈ ગયા અને બિલને કમિટીમાં મોકલવાની ભલામણ સાથે ગોપાલ ઇટાલિયાએ ચર્ચા સમાપ્ત કરી દીધી. આ સાથે જ નોકરી રક્ષણની કોઈ જોગવાઈ નહીં, આ મુદ્દા પર પણ ઘરમાં માહોલ છે એ ગરમાયેલો જોવા મળ્યો. બિલમાં કામદારોની નોકરીના રક્ષણ માટે કોઈ જોગવાઈ ન હોવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી. ગોપાલ ઇટાલિયાએ અંતમાં રાજકીય કટાક્ષ કરતા કહ્યું કે હું બોલતો હોઉં અને કોઈ ભાજપનો સભ્ય સામે બોલે તો તેની ટિકિટ કન્ફર્મ થઈ જવાની શક્યતા વધી જાય છે. મારાથી કોઈનું સારું થાય તો મને કોઈ વાંધો નથી. આ તમામ દલીલોએ ગૃહનું વાતાવરણ ગરમાવી દીધું હતું. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.